કિશોર વયના લાડુદાન ગઢવીને લેવા સારું શ્રીહરિ ભૂદેવનો વેશ લઈને ખાણ ગામે ગયા. માતા લાલુબા અને પિતા શંભુદાનજીએ પોતાના પુત્ર લાડુદાનને ભુજ પાઠશાળામાં કાવ્ય, પિંગળ, વ્યાકરણ વગેરે શાસ્ત્રો ભણવા સારું ભૂદેવ સાથે મોકલા. બેઉને પરિવારે વિદાય આપીને વળાવ્યા. લાડુદાન અને ભૂદેવ બંને ઘોડેસવારીમાં ધીમે ધીમે ચાલતા ઉત્તર ગુજરાતના પાલનપુર પાસેના એક ગામની વાડી પાસે સંધ્યાટાણું થતાં રાતવાસો કરવાને સારું રોકાયા. બેઉએ ઘોડાઓને પાણી પાયાને વાળું પાણી કરીને વિશ્રામ કરવાની તૈયારી કરતા હતા. એ સમયે વાડીના માલિકનો યુવાન દીકરો સર્પદંશ થતાં ઢળી પડ્યો. રાત્રિનો પહેલો પહોર પૂરો થવા માંડ્યો અને એ યુવાન છોકરો સર્પના ઝેરની અસર થતાં એના છેલ્લા શ્વાસ ગણતો હોય એવું સૌને લાગ્યું. ગામ ત્યાંથી ઘણું દૂર હતું. થોડી વારમાં વાડીથી થોડે દૂર રસ્તાના કાંઠે રોકાયેલા લાડુદાનજી અને ભૂદેવને સ્ત્રીઓ તથા બીજા પરિવારજનોના રડવાના અવાજ થતાં જાણ થઈ. લાડુદાનજી ભૂદેવને બોલ્યા કે બ્રહ્મર્ષિ, આપના પવિત્ર પજરજથી પાવન આ ભૂમિમાં દુઃખી ખેડૂત પરિવારની આપ વહાર કરો. આપણે એમની વાડીએ અતિથિ બન્યા હોઈએ અને એમના ઉપર આપત્તિના ઓળા ઉતરે તો આપણી આર્ય સંસ્કૃતિને ઝાંખપ લાગે. લાડુદાનજીની વાત સાંભળીને ખેડૂત પરિવાર એ ભૂદેવના ચરણે આજીજી કરવા લાગ્યો. આ સમયે ભૂદેવના રૂપે શ્રીહરિને કરુણા ઉપજી અને ધીર ગંભીર સ્વરમાં સૌને સાંત્વના આપતા બોલ્યા કે જુઓ, કાંઈ બધાય સર્પ તો ઝેરી નથી હોતા. ઘણીવાર તો સર્પદંશના ડરથી પણ કોઈ બેભાન થઈ જાય છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. જો કોઈ પાસે મોર પીંછ હોય તો લાવો. તુરત જ ખેડૂતના પરિવારે 4-5 મોરપીંછ લાવીને તે ભૂદેવને હાથમાં દીધા. ભૂદેવે તુરત જ મોરપીંછના ઠેબાના ભાગને એક ભેંત જેટલા રાખીને એના બારીક કટકા કરીને એની ચલમ ભરીને એ છોકરાને પાવા કહ્યું તથા 2 મોરપીંછ લાડુદાનજીને આપીને બેઉ કાનમાં ભરાવીને એ છોકરાને સાદ કરવા કહ્યું. ભૂદેવ રૂપે શ્રીહરિએ સૌને ધીરજ આપતા કહ્યું કે જુઓ, હોળિયો નાથ આપણો ભેળો હશે તો આ છોકરો હમણાં બેઠો થશે. યુવાન લાડુદાન તર્ક અવશ્ય બોલ્યા, પણ ભૂદેવ. ત્યારે તુરત જ ભૂદેવ બોલ્યા કે જુઓ લાડુદાન, તમે તો રહ્યા દેવી પુત્ર ને તમારું મોસાળ જ નાગકુળ. વળી તમારી શક્તિનો તમને ખ્યાલ નથી, એટલે તુરત જ એ મોરપીંછને છોકરાના કાનમાં ભરાવીને એનું નામ લઈને સાદ કરો. લાડુદાનજીએ તુરત જ મોરપીંછ છોકરાના કાનમાં ભરાવીને સાદ કર્યો કે ભીખા, એ ભીખા. આમ 3 સાદ હજુ કર્યા ત્યાં તો એ છોકરો સરવળ્યો. થોડી વારમાં આંખો ખોલીને સૌના સામું ટગર જોવા માંડ્યો. ભૂદેવ તુરત જ બોલ્યા કે હવે એ છોકરાને બેઠો કરીને એને મોરપીંછની ચલમ પીવડાવો. ઘરના સૌ સભ્યોને પોતાનો વાલ સોયો યુવાન દીકરો બેઠો થતાં જીવમાં જીવ આવ્યો. એને બેઠો કર્યો એટલે મોરપીંછની ચલમ પીવા લાગ્યો. થોડી વારમાં ભીખો સંપૂર્ણ સભાન થતાં એના બાપના કહેવાથી એ તુરત જ ભૂદેવ અને લાડુદાનજીને પગે લાગ્યો. આખું ઘર ભૂદેવ અને લાડુદાનજીના ચરણે પડીને અહોભાવ વ્યક્ત કરવા માંડ્યું. વળતે દિવસે ખેડૂતે બંનેને રસોઈ કરીને જમાડ્યા. પછીના દિવસે બેઉ ત્યાંથી સથવારે ચાલ્યા તે રાધનપુર અને દસાડા ગામની વચ્ચે આવેલ એક શ્રી મહાદેવજીની જગ્યામાં રાત્રિ મુકામ કરીને ત્યાંથી માળિયા ચિરઈ થઈને અંજાર પહોંચ્યા. ત્યાં રા બાવાના કહેવાથી અંજારમાં તેડવા આવેલા નગર શેઠનો લાડુદાનજીને સંપર્ક થયો. ઉદવ રૂપે આવેલા શ્રીહરિ ત્યાંથી લાડુદાન પાસેથી વિદાય થયા. લાડુદાનજી નગર શેઠને ભેટા અને એમની સાથે ભુજનગર જવા રવાના થયા. બેઉ 16મા દિવસે ભુજ પહોંચ્યા. નગર શેઠે પાઠશાળામાં ઉતારા જમવાની વ્યવસ્થા ગોઠવી ને બંદોબસ્ત કરાવીને બેઉ રવા પર નારાયણ સરોવર, માતાનો મઢ, કોટેશ્વર વગેરે તીર્થમાં દર્શન કરીને પરત પાઠશાળાએ આવ્યા. આમે કિશોર વયના લાડુદાનજીને ખાણ ગામે લેવા સારું ભગવાન શ્રીહરિ ભૂદેવ અને નગર શેઠના વેશે ગયા. ભૂદેવ વેશે શ્રીહરિએ ખેડૂતના છોકરાના સર્પદંશ થકી રક્ષા કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી.